ગુજરાતી કહેવત છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય. ગમે તેવી કઠિન સિદ્ધિઓ હાંસિલ કરવાની કોઈ પણ ઉંમર નથી હોતી. જો હોંસલો બુલંદ હોય તો ઉંમર પણ નડતી નથી. આ કથન વાપીના 67 વર્ષીય કાંતિભાઈ પટેલે સાર્થક કરી નાખી છે. વાપીના સાહસિક પર્વતારોહક કાંતિભાઈ પટેલે વિશ્વના સૌથી ઊંચા શિખરોમાં અનેક એવા માઉન્ટેન એલ્બ્રુસને સફળતાપૂર્વક સર કરી વાપી સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માઉન્ટ એલ્બ્રુસ પર તિરંગો લહેરાવી તેમણે પોતાની સાહસિક સિદ્ધિમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો કર્યો છે. વાપીના સાહસિક પર્વતારોહક કાંતિભાઈ પટેલે યુરોપ ખંડના સૌથી ઊંચા શહેર માઉન્ટ એલ્બ્રુસનું સફળતાપૂર્વક આરોહણ કર્યું છે. 13 ઓગસ્ટ 2026ના રોજ સમુદ્ર સપાટીથી 5,642 મીટર એટલે કે 18,510 ફૂટની ઊંચાઈ ધરાવતા માઉન્ટ એલ્બ્રુસના શિખર પર પહોંચીને તેમણે તિરંગો લહેરાવ્યો હતો. માઉન્ટ એલ્બ્રુસ રશિયા તેમજ યુરોપ ખંડનું સૌથી ઊંચું શિખર છે અને વિશ્વની 7 સમિટ્સ પૈકીનું એક છે. આ અગાઉ કાંતિભાઈ પટેલે 15 ઓગસ્ટ 2024ના રોજ આફ્રિકા ખંડની સૌથી ઊંચા શિખર માઉન્ટ કિલીમાંજરોનું પણ સફળતાપૂર્વક આરોહણ કર્યું હતું. માઉન્ટ એલ્બ્રુસનું આરોહણ કાંતિભાઈ માટે પડકારજનક રહ્યું હતું. ચઢાણ દરમિયાન સતત બરફવર્ષા, ભારે પવન અને હિમવર્ષા સહિતની મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. ચઢાણ દરમિયાન તાપમાન આશરે -10 ડિગ્રી સુધી ઘટી ગયું હતું, જ્યારે વિન્ડચિલના કારણે -35 ડિગ્રી જેવી ઠંડીનો અનુભવ થયો હતો. આ મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ મક્કમ મનોબળ અને સાહસ સાથે કાંતિભાઈએ માઉન્ટ એલ્બ્રુસનું શિખર સર કર્યું હતું. વાપીના ચલા વિસ્તારમાં એકલવાયુ જીવન ગાળતા કાંતિભાઈ પટેલ વાપીની એક ફાર્મા કંપનીમાં મેનેજર તરીકે નિવૃત્ત થયેલ 63 વર્ષીય કાંતિભાઈની પત્ની 2014માં દેહાંત બાદ એકલવાયુ જીવન ગાળતા હતા. જોકે નિવૃત્તિ બાદ સતત તેઓ પ્રવૃત્તિમય રહીને યુવાનોને પણ શરમાવે જેવા શોખ પાડ્યા અને તેમનો એક એવા ટ્રેકિંગ અને સાયકલિંગના શોખીન કાંતિભાઈ આ ઉંમરે પણ પર્વતારોહક તરીકે અનેક સિદ્ધિઓ હાંસિલ કરી છે. 67 વર્ષીય વૃદ્ધને ટ્રેકિંગનો ભારે શોખ છે. તેઓ સાયકલિંગમાં પણ અનેક રેકોર્ડ કરી ચૂક્યા છે. છેલ્લા 3 વર્ષમાં 55,000 કિલોમીટરથી વધુ સાયકલ ચલાવી ચૂક્યા છે. સાથે સાથે ભારતના હિમાલય સહિતના અનેક ડુંગરા તેમજ સાયકલ પર સર કરેલા છે. સાયકલ ચલાવવાના શોખીન કાંતિભાઈ પટેલ આજરોજના 30 કિલોમીટર સુધી સાયકલ ચલાવે છે. અત્યાર સુધી તેઓ ભારતના લગભગ તમામ શહેરોમાં સાયકલ ચલાવી ચૂક્યા છે. સાથે જ નવા વર્ષમાં તેઓ લેહ, માઉન્ટ આબુ, કૈલાસ માનસરોવર, મનાલી સહિતના ઊંચા સ્થળોએ પર સાયકલ ચલાવી ચૂક્યા છે. વાપીના 67 વર્ષીય કાંતિભાઈ આ ઉંમરમાં પણ પંચકૈલાશી બની અનોખો રેકોર્ડ કર્યો છે. સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં મંદિરના એટલો સમય ગુજારતો વૃદ્ધોની તંદુરસ્તી પણ નબળી પડતી હોય છે, ત્યારે રોજની 30 કિલોમીટર સાયકલ ચલાવતા કાંતિભાઈ આજે પણ તંદુરસ્ત જીવન પસાર કરે છે. ત્યારે અનેક યુવાનો માટે કાંતિભાઈ પ્રેરણારૂપ બન્યા છે. વાપીના 67 વર્ષીય કાંતિભાઈ આ ઉંમરમાં પણ અતિ કઠિન પરિસ્થિતિમાં પણ સૌથી મુશ્કેલ માનવતા આવતા ટ્રેકિંગ, પર્વતારોહણ, સાયકલિંગ અને મેરેથોન સર કરી ચૂકેલા છે. તેમની માન્યતા મુજબ ઉંમર એકમાત્ર નંબર છે. જ્યારે મનમાં દ્રઢ નિશ્ચય કરી લીધો હોય પછી કોઈ પણ પ્રકારની કઠિન પરિસ્થિતિ ધ્યેય પ્રાપ્તિ માટે અડચણરૂપ બનતી નથી. આમ માઉન્ટ કિલીમાંજરો અને માઉન્ટ એલ્બ્રુસ એમ 2 7 સમિટ્સ સફળતાપૂર્વક સર કર્યા બાદ હવે કાંતિભાઈ પટેલનું લક્ષ્ય વિશ્વની બાકીની 5 7 સમિટ્સ પણ સફળતાપૂર્વક સર કરવાનું છે. તેમની આ સિદ્ધિ બદલ વાપી સહિત સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે. આની શરૂઆત એ રીતે થઈ કે સપ્ટેમ્બર 2014માં મારી પત્નીનું અવસાન થયું અને ખૂબ જ આઘાતમાં સરી પડ્યો હતો. ત્યાર પછી 2 વર્ષ ડિપ્રેશનમાં રહીને પછી વિચાર કર્યો કે આવું કંઈક પ્રવૃત્તિમય જીવન કરવું જોઈએ. એટલે રિટાયર થઈ ગયા પછી મેં આ 58 વર્ષ પછી આ બધી પ્રવૃત્તિઓ ચાલુ કરી. શરૂઆતમાં સાયકલિંગ કર્યું, પછી મેરેથોન કરી અને પછી આ પર્વતારોહણનું મેં ચાલુ કર્યું. કયા કયા પર્વત તમે શિખર કર્યા છો? મેં હજુ સુધીમાં 49 ટ્રેકિંગ પૂરું કર્યું છે, જેમાં મહારાષ્ટ્રના મુખ્યત્વે મહારાષ્ટ્રનું જે સૌથી મોટું શિખર છે એ કલસુબાઈ સર કર્યું છે, હરિહર ફોર્ટ કર્યો છે, કલાવંતી કર્યા છે. આ મુખ્ય છે.
અને બાકીના બીજા બધા જે છે કૈલાસ 5 કૈલાસની યાત્રા કરી છે, એ 5 કૈલાસનું મેં પર્વતારોહણ કર્યું છે. એટલે હું પંચ કૈલાસી છું. તાજેતરમાં જ શું સિદ્ધિ હાંસલ કરી છે? હાલમાં હું ગઈ ઓગસ્ટ મહિના એટલે આ ઓગસ્ટ મહિનામાં અમે માઉન્ટ એલ્બ્રુસ, જે યુરોપ ખંડ તેમજ રશિયાનું સૌથી ઊંચું શિખર છે, એ શિખર સર કરવા માટે ગયા હતા અને સફળતાપૂર્વક પૂર્ણ કરીને અમે પાછા આવ્યા. કેટલું ઊંચું છે, કેટલું કઠિન છે? એ આની ઊંચાઈ છે 18,510 ફૂટ છે. અને એ જે છે એ ટ્રેકિંગ નથી પરંતુ ક્લાઇમ્બિંગ છે. અને જે રીતે માઉન્ટ એવરેસ્ટ તમે સર કરવા માટે જાઓ લગભગ એ જ રીતે તમારે કરવાનું હોય છે, પરંતુ ત્યાં જે વાતાવરણ છે, આબોહવા સતત બદલાતી રહે છે, સતત પવન આવે છે, સતત હિમવર્ષા થાય છે, બરફનું તોફાન થાય છે. એટલે આમાં જે ક્લાઇમ્બિંગ કરવું એ અત્યંત મુશ્કેલ છે અને ઘણીવાર જીવનું પણ જોખમ હોય છે. શું મહેચ્છા છે તમારી? હવે આ ઓગસ્ટ 2024માં મેં આફ્રિકાનું કિલીમાંજારો સર કર્યું હતું, જે વિશ્વના 7 શિખરોમાંનું એક છે. તે જ રીતે હાલમાં જે મેં રશિયાનું જે કર્યું છે માઉન્ટ એલ્બ્રુસ, એ પણ વિશ્વના 7 શિખરોમાંનું એક છે. એટલે આ મેં વિશ્વના 7 શિખરોમાંથી 2 શિખરો પૂર્ણ કર્યા છે. અને હવે પછી જો મારી ઉંમર અને મને હેલ્થ સાથ આપશે તો મારે બીજા શિખરો પણ સર કરવા છે. કયા કયા શિખરો છે? એમાં છે આફ્રિકાના 2 છે, ઓસ્ટ્રેલિયાનો એક છે અને આપણું માઉન્ટ એવરેસ્ટ. સંદેશો આપવા માંગશો તમે? હવે એક વાત ચોક્કસ છે કે તમે જો મનમાં નક્કી કરો કે મારે આ કાર્ય કરવું છે તો તમે કરી શકો. એટલે આજે મેં પણ જે 60 વર્ષની ઉંમર પછી જે કાર્ય કર્યું છે, એ 60 વર્ષ પછી જે લોકો આરામ કરે છે તેની જગ્યાએ એવું કોઈ સાહસિક પ્રવૃત્તિમય કાર્ય કરે તો કોઈને બી માટે એ કાર્ય શક્ય છે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ઉમરસાડી માછીવાડ ગામમાં વિધિવત રીતે સપ્તાહની પૂર્ણાહુતિ થઈ. 2082 શ્રાવણ સુદ બીજના રોજ ઉમરસાડી માછીવાડ ગામમાં વર્ષો જૂની પરંપરા મુજબ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પ્રાંગણમાં શ્રી માછી મહાજન પંચ સંચાલિત મોરી ફળિયા મારફતે સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભૂદેવોના માધ્યમ થકી વૈદિક મંત્રોચ્ચારથી લાલજી મહારાજની વિધિવત રીતે સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ ગામના દરેક ફળિયાના ક્રમ મુજબ 1 કલાક સુધી મંદિર આવી ભજન, કીર્તન, ધૂન વગેરેની રમઝટ બોલાવતા હોય છે. આ સપ્તાહની એક ખાસિયત છે કે ફળિયા મુજબ એક પુરુષને નારદ મુનિના વેશભૂષામાં તૈયાર કરવામાં આવે છે. હાથમાં તુલસીની માળા, ખભે તંબુરો ધારણ કરી સતત 1 કલાક સુધી ખડા પગે ઊભા રહેતા હોય છે. બાકી બીજા બધા ઢોલ નગાડા સાથે ભજન કીર્તન કરતા નજરે પડે છે. આ રીતે સતત 7 દિવસ સુધી અખંડ ભજન કીર્તન ધૂન કરવામાં આવે છે. માણસ કે સુંદર મજાના અલગ અલગ પ્રકારના પ્રભાતિયા ગાતા જોવા મળે છે. સમગ્ર ગ્રામનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. દરેક ફળિયામાં યુવાનો, વડીલ મિત્રો પોતપોતાની છાપણીમાં રસોઈ બનાવી ભોજન કરે છે. આમ અંતિમ દિવસે મંદિરમાં સવારે 7 કલાકે ભૂદેવોના મંત્રોચ્ચાર થકી વિવિધ વિધિ સંપન્ન કરી ઠાકોરજીને પાલખીમાં બેસાડ્યા બાદ મંદિરમાં સૌપ્રથમ મટકી ફોડવામાં આવે છે. ત્યારબાદ મંદિરમાંથી લાલજી મહારાજને સમુદ્ર તટે લઈ જવામાં આવે છે. આ સમય દરમિયાન ગામમાં ઠેર ઠેર જગ્યાએ મટકી બાંધવામાં આવે છે અને જે દરેક ફળિયાના યુવાનો દ્વારા આ દહીહાંડી ફોડવા માટે ફળિયાની ટીમ બનાવી તેમાં ભાગ લઈ આનંદ ઉલ્લાસથી મટકી ફોડતા હોય છે. આ નજારો જોવા આખું ગામ ઉમટી પડે છે. મટકી ફોડ કાર્યક્રમ બાદ ભૂદેવોના કંઠે લાલજી મહારાજને મંત્રોચ્ચારથી સમુદ્ર સ્નાન કરાવી પૂજા અર્ચના વિધિ કર્યા બાદ આરતી ઉતારી ઠાકોરજીને દર્શનાર્થે ગામમાં લઈ જવામાં આવે છે. બીજી બાજુ ભાવિક ભક્તજનો સમુદ્ર સ્નાન કરી ઘરે જઈ નવા કપડામાં સજ્જ થઈ પોતપોતાના છાપરીમાં લાલજી મહારાજના દર્શન કરવા માટે પહોંચી જાય છે. ફળિયામાં ઠાકોરજીના આગમન બાદ દર્શન કરી પ્રસાદનો લાભ લઈ ગુરુ મહારાજને દાન દક્ષિણા આપી આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. ત્યારબાદ પાલખીને બીજા ફળિયામાં લઈ જવામાં આવે છે. આમ સાંજ સુધી ઠાકોરજીની પાલખીને ગામમાં દર્શન અર્થે અનેક ફળિયાની છાપરીમાં લઈ જતા હોય છે. ઠાકોરજીના દર્શન કરી ભૂદેવોના દાન દક્ષિણા આપી આશીર્વાદ પ્રાપ્ત કરી ગ્રામજનો ધન્યતા અનુભવે છે. આ સપ્તાહનો પ્રારંભ મોરી ફળિયા દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે પૂર્ણાહુતિ સ્કૂલ ફળિયા દ્વારા થઈ હતી. શ્રી માછી મહાજન પંચના પ્રમુખ, ઉપપ્રમુખ શ્રી તથા અન્ય હોદ્દેદારો શ્રીઓ, મંદિર કમિટીના પ્રમુખ શ્રી રામચંદ્ર ટંડેલ તથા અન્ય
હોદ્દેદારશ્રીએ સમાજના મેમ્બર્સ, ભાઈઓ, વડીલ બંધુઓ, માતાઓ, બહેનો, યુવાન મિત્રો તથા નાના ભૂલકાઓએ આ ઉત્સવનો ભરપૂર આનંદ ઉઠાવે છે. આ સમગ્ર ધાર્મિક ઉત્સવમાં ગામવાસીઓનો અમૂલ્ય ફાળો જોવા મળે છે. અંતે બંને પાલખીને ભેગા કરી મંદિર સુધી લાવવામાં આવે છે. મંદિરમાં પ્રવેશ કર્યા બાદ મંદિરના પૂજારી મારફતે લાલજી મહારાજની આરતી ઉતારવામાં આવે છે. આરતી તથા દર્શનનો લાભ લઈ ભાવિક ભક્તજનો વિખોટા પડે છે. આ સતત 7 દિવસ સુધી ભક્તિમય વાતાવરણ વચ્ચે સપ્તાહનું સમાપન કરવામાં આવે છે. खाली मिट्टी में पूरा बढ़िया દમણ હવે હવાઈ માર્ગે મુંબઈ અને અમદાવાદથી જોડાશે. 25મી તારીખથી દમણથી નવી ફ્લાઇટ શરૂઆત થઈ છે. મુંબઈ, દમણ, અમદાવાદ ફ્લાઇટની થશે શરૂઆત. દમણના નમો એરપોર્ટથી હવે સીધા મુંબઈ અને અમદાવાદની નવી ફ્લાઇટો શરૂ થશે. અગાઉ દમણથી દિલ્હી સુધીની ફ્લાઇટ થઈ ચૂકી છે શરૂ. હવે આ નાનકડા સંઘ પ્રદેશ હવાઈ માર્ગે દેશના મુખ્ય શહેરો સાથે જોડાઈ રહ્યા છે. વલસાડમાં ઓનલાઈન મંગાવવામાં આવેલ ફૂડમાંથી નીકળી જીવાત. આહાર હોટલમાંથી મંગાવવામાં આવેલ મંચુરિયન રાઈસમાંથી નીકળી જીવાત. મંચુરિયન રાઈસમાં જીવાત, ગ્રાહક દ્વારા કરાઈ ફરિયાદ. સમગ્ર મામલે ગ્રાહક દ્વારા ફૂડ વિભાગને ફરિયાદ કરાઈ છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભીલાડ પોલીસે નશીલા પદાર્થો સામેની કાર્યવાહી દરમિયાન મોટી સફળતા મેળવી છે. ભીલાડ પોલીસ દ્વારા જબુરી ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન ધરમ તરફથી આવતા એક આઈસર ટેમ્પોને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેમ્પોના કેબિનમાંથી એક બેગમાં પ્લાસ્ટિકના જબલામાં છુપાવેલો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે. પંચોની હાજરીમાં તપાસ કરતા બેગમાંથી 0.152 કિલોગ્રામ ગેરકાયદેસર વનસ્પતિજન્ય ગાંજો, જેની કિંમત આશરે ₹7,600 હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે બિહારની રહેવાસી અને આઈસર ટેમ્પો ચાલક રાજેશ કુમાર વિદ્યાધરસિંહ ઉંમર વર્ષ 38 વર્ષની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ કેસમાં શિલધર પંડિત રહે બાંકા, બિહારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે ગાંજા ઉપરાંત એક મોબાઈલ ફોન, GJ15UU1950 નંબરનો આઈસર ટેમ્પો તેમજ પ્લાસ્ટિકની ડોલ અને ઢાંકણ સહિતનો જથ્થો કબજે કર્યો છે. સમગ્ર કબજે કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે ₹10,20,204 હોવાનું પોલીસ પ્રેસ નોટમાં જણાવ્યું છે. આ મામલે ભીલાડ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ 1985ની કલમ 8C, 20B, 2A અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી ભીલાડ પોલીસ ઇન્સ્પેક્ટર GR ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી હતી. ભીલાડ પોલીસની આ કાર્યવાહી બાદ હવે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
बारिश की फुहारों के साथ आ रहा है मॉनसून फेस्टिवल 2026। माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल जी के सक्षम नेतृत्व में 22 अगस्त से दादरा नगर हवेली एंड दमन एंड दीव में होगा संस्कृति, संगीत, स्वाद और मनोरंजन का शानदार उत्सव। 23 अगस्त को उत्तर प्रदेश की माननीय राज्यपाल श्रीमती आनंदीबेन पटेल जी मुख्य अतिथि के रूप में भव्य सांस्कृतिक परेड की शोभा बढ़ाएंगी। तो आइए परिवार और दोस्तों के साथ मनाइए दमन मॉनसून फेस्टिवल।